અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા રિવરફ્રન્ટના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષે રિવરફ્રન્ટને લઈ ટીકા કરી। વિપક્ષના આક્ષેપ છે કે રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારત બનશે તે વાયદો પોકળ સાબિત થઈ રહ્યો છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને 2222 કરોડથી પણ વધારેની રકમ લોન આપેલી છે। અમદાવાદ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતની નાણાકીય મદદ નથી અપાઈ, તેમજ રિવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકારે અત્યંત મંદ ગતિથી અણઘડ વેચાણ પોલિસી બનાવવા જેવા નિર્ણય લેતા રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા જમીનનું વેલ્યુએશન કરાવ્યું। ત્યારબાદ ભાજપના સત્તાધીશોની નિયતમાં ખોટ આવતા કમિટી દ્વારા જમીનના ડેવલપમેન્ટ રાઇટ્સ 99 વર્ષ માટે આપવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ પણ રિવરફ્રન્ટની જમીનના વેચાણ કરવા બાબતે આઈટી કંપની કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બિઝનેસ હબ બનાવવા તેમજ બિઝનેસ કરતી દેશ વિદેશની કોઈ પણ કંપની દ્વારા હજુ સુધી સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી। 222 करोड़ रुपए की ब्रिज लोन साबरमती रिवरफ्रंट डेवलपमेंट को दी गई है, लेकिन सबसे बड़ी बात तो यह है कि साबरमती रिवरफ्रंट डेवलपमेंट पर आज तक कोई बड़ा प्रोजेक्ट लग नहीं पाया। ये सबसे बड़ा फेलियर साबित करता है। पिछले वर्ष ही रिवरफ्रंट की कमेटी में ये निर्णय लिया गया था कि रिवरफ्रंट की जमीनों का वैल्यूएशन किया जाएगा, लेकिन फिर अचानक भारतीय जनता पार्टी ने सोचा कि हमें वैल्यूएशन उसकी निकाल कर उसे जमीनों को बेचना होगा। लेकिन फिर भारतीय जनता पार्टी के नेताओं ने सोचा कि जमीन नहीं, सिर्फ उसके डेवलपिंग राइट्स बेचे जाएंगे। लेकिन डेवलपिंग राइट्स बेचने के बाद भी आज भी साबरमती रिवर फ्रंट पर एक भी बड़ी कंपनी, आईटी कंपनी, बिजनेस हब, कॉमर्शियल सेंटर, एक भी बड़ा उद्योगपति या कोई बिजनेस सेंटर ऐसा नहीं है जहां साबरमती रिवर फ्रंट पर कोई इन्वेस्टमेंट करने तैयार हो। फेज 2 નું કામ હાલમાં ચાલુ છે અને ભારતનો આ મોટામાં મોટો રિવરફ્રન્ટ એ બંને સાઈડે ડેવલપ થઈ રહ્યો છે। રિવરફ્રન્ટમાં જે પ્લોટો આવેલા છે એની તબક્કાવાર હરાજી કરવામાં આવી રહી છે। આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ઉપર એક એન્ટરટેનમેન્ટ હબ ઊભું થવા જઈ રહ્યું છે। તે લગભગ 2026 એન્ડ સુધીમાં અથવા તો 27માં એ હબ તૈયાર થશે। પરિણામે અનેક લોકો આ રિવરફ્રન્ટની મુલાકાત લેશે।